આમોદ તાલુકાના કાકરિયા ગામ ખાતે ગઈ રાત્રે અપરાધીઓએ આદિવાસી ખેડૂત પુત્રોના ખેતરમાં ઉભેલા તૈયાર કપાસના પાકને નિઃશૃત વિનાશ કરતા સમગ્ર વિસ્તારમાં આક્રોશની લહેર ફેલાઈ છે। મહેનત, દેવું અને પરસેવાના પલાળેલા ઊભા કરેલા પાકને કોઈ અજાણી દુશ્મની હેઠળ પૂર્ણ રીતે કાપી નાખતા ખેડૂતો સ્થળ પર જ ફફરી પડ્યા હતા। ખેતરમાં બેસીને રડતા ખેડૂતોના દ્રશ્ય જોઈ ગામ લોકો પણ આઘાત મુકાઈ ગયા। પંડિતી મંગળભાઈ વસાવા અને કૈલાસબેન વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે સ્થાનિક બુટલેગર રાજીવભાઈ સોમાભાઈ પોએ પોતાના માણસોથી પાકનો નાશ કરાવ્યો છે। ખેતી પરિવાર માટે ઘણી ઘરવખરી સમાન ફરતું કપાસ એક જ ઝાટકે નેસાબૂદ થઈ ગયું છતાં તેઓ આર્થિક રીતે પાયમાલ બન્યા છે। આ બનાવ અંગે આમોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ તપાસ શરૂ કરી દીધી છે। ગામ લોકો કડક માંગ કરી રહ્યા છે કે દોષી જે હોય તેની નિષ્પક્ષ તપાસ કરી કાયદા અનુસાર કડકના કડક સજા થવી જોઈએ। શું નામ બેન તમારું? કૈલાસબેન। કૈલાસબેન, શું ઘટના બની છે તમારા ખેતરમાં? ગઈકાલે રાત્રે અમારા ખેતરમાં કપાસ કપાયો છે તો આ ઘટના અમને અમારા કોઈ વિરોધ પક્ષ કોઈ ગામમાં છે નથી, પણ એક માણસ અમારા માટે વિરોધ છે તો તેને અમને એમને કામ કરાયું છે। અમને એમની પર ફૂલ ડાઉટ જાય છે। કોણ છે વ્યક્તિ? રાવજી સોમા। એ દારૂ ગારે છે ને ખુલ્લેઆમ પુરસા ગામે દારૂ વેચે છે ને ઘરે દારૂ ગારે છે ને એ અમને ધમકી આપીને એમને આ કામ કરાયું છે। કોની પાસે આ કામ કરાવ્યું? હવે એ તો એમના માણસ હોય કે એમને કોની કને કરાયું હોય એ તો અમે રાત્રે જોવા આવતા નથી અહીંયા, એટલે અમને ખબર નહીં, પણ ફૂલ ડાઉટ અમારે એમના પર જાય છે। એ જ અમારા દુશ્મન અમારા છે, બસ બીજું કોઈ ગામમાં કોઈ છે નથી। કયા કારણે તમારી જોડે દુશ્મનાવટ રાખે છે? એ તો સાહેબ પહેલાથી જ હું આવી છું ને તારે એ આવી રીતે પાછળ ફરીને એમ મારા માટે પાછળ ફર્યા કરતો હતો। મેં ના પાડી દીધી, તેના લીધે આ દુશ્મની રાખે છે।